નમસ્કાર બાળ મિત્રો, જીગુ કિડ્સ ટીવી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમને મસ્ત મજાની બે વાર્તાઓ સંભળાવીશ। તો સૌપ્રથમ આપણે એક કોયલ અને કાગડાની વાર્તા સાંભળીએ, પછી આપણે બીજી સાંભળીશું। એક વિશ્વનીય જંગલમાં કાગડા અને કોયલ નામના બે પક્ષીઓ રહેતા હતા। કાગડો કાળો અને મોટો હતો, જ્યારે કોયલ સુંદર અને મીઠી અવાજ ધરાવતી હતી। કાગડા અને કોયલનું મિત્રપણું ઘણા વર્ષોથી ચાલતું આવ્યું હતું। એક દિવસ કાગડા અને કોયલ એક વૃક્ષ ઉપર બેઠા હતા। કાગડો તેની ગભરામણ અવાજમાં બોલ્યો, કોયલ, તારા મીઠા અવાજથી બધા ખુશ છે અને મારી અવાજથી બધા ડરે છે। મારે આ અવાજ બદલવો છે। કોયલ હસીને બોલી, કાગડાભાઈ, તું તારા માટે અનોખો છે। તારો અવાજ તને ખાસ બનાવે છે। તું કેમ એ બદલવા માંગે છે? કાગડાએ નમ્રતાથી જવાબ આપ્યો, મારે પણ તારા જેવા મીઠા અવાજથી ગાવું છે। શું તું મને શીખવી શકશે? કોયલ વિચારમાં પડી ગઈ। એ માનતી હતી કે દરેક પ્રાણીનું પોતાનું ખાસ વ્યક્તિત્વ હોય છે અને એ દરેક માટે યોગ્ય છે, પરંતુ તે કાગડાને નિરાશ કરવા ન માંગતી હતી। તેથી તે બોલી, મારી સાથે તું પ્રેક્ટિસ કર અને હું તને શક્ય તેટલું શીખવીશ। કોયલ અને કાગડા બંને એ ગાવાની પ્રેક્ટિસ શરૂ કરે છે। કાગડા એની શ્રેષ્ઠતા સાથે કોયલના પાઠોનું અનુસરવા પ્રયત્ન કર્યો। એણે કોયલના મીઠા અવાજને અનુસરવાનું ઘણું પ્રયત્ન કર્યું, પરંતુ તેનું સ્વર તેમનું નક્કી રહેતું। કાગડો થાકીને બોલ્યો, કોયલ, મારો અવાજ બદલતો નથી। હું કેવી રીતે મીઠું અવાજથી ગાઈ શકું? કોયલ કાગડાને હળવા હૃદયથી સમજાવ્યું, કાગડાભાઈ, દરેક પંખીનું પોતાનું વિશિષ્ટ અવાજ હોય છે। તું તારી રીતે મીઠું છે। તું જોઈશ કે તારા અવાજનો પણ જંગલમાં ઘણું મહત્વ છે। કાગડાને સૌ ભેગા થવાનું અને પોતાના અનોખા અવાજને માની લેવાનું મહત્વ સમજાયું। તે જાણ્યો કે પોતાના અનોખા અવાજથી તે જંગલમાં એક અલગ ઓળખ ધરાવે છે। કાગડાએ પોતાના મિત્રની નોંધ લેવા અને પોતાના અવાજને સ્વીકારવામાં શરૂ કરી દીધું। તે જંગલમાં પરિબળોની જેમ જ મનોરંજન અને આનંદનું સ્ત્રોત બન્યો। કોયલ મીઠા અવાજ અને કાગડાના અનોખા અવાજ વચ્ચેની ગાયકી જંગલને જીવનથી ભરપૂર રાખતી। જંગલના બધા પ્રાણીઓએ કાગડા અને કોયલને પોતાની રીતે પ્રેમ કર્યો। તેમણે જાણી લીધું કે દરેક પ્રાણી પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે, તે જ તેમની સાત્ય અને સુંદરતામાં વલણ છે। કાગડા અને કોયલના મિત્રતાનું ઉદાહરણ જંગલમાં સર્વત્ર ફેલાઈ ગયું। આ વાર્તા પ્રત્યેક પંખીને એ વાત શીખવી ગઈ કે પોતાનું સ્થાન અને મહત્વ સ્વીકારવું જ સાચી મૈત્રી અને જીવનની ખરાઈ છે। આ જ રીતે કાગડા અને કોયલના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ છવાયેલો રહ્યો। તેમણે જંગલમાં મિત્રતાની સનાતનતા અને સ્વીકાર્યતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું। તો બાળ મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।